નમસ્કાર મિત્રો, 500 વર્ષના અથાગ પ્રયત્નો અને બલિદાન પછી ભગવાન શ્રી રામનું મંદિર તૈયાર થઈ રહ્યું છે, જેનું 22મી જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. પણ શું તમે જાણો છો રામ મંદિરની મુખ્ય વિશેષતાઓ? જી હા મિત્રો, મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે, જ્યારે દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે. જ્યાં કુલ 392 થાંભલા, 44 દરવાજા અને 5 મંડપ બાંધવામાં આવ્યા છે. મંદિરના સ્તંભો અને દિવાલોમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરેલી છે, જે મંદિરની સુંદરતામાં વધુ વધારો કરે છે. મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની સ્થાપના મુખ્ય ગર્ભગૃહમાં કરવામાં આવશે. મંદિરના 13 એકર વિસ્તારમાંથી 70% વિસ્તાર હંમેશા હરિયાળો રહેશે. 25,000ની ક્ષમતા ધરાવતું એક યાત્રાળુ સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં તબીબી સુવિધાઓ સાથે યાત્રાળુઓનો સામાન રાખવા માટે લોકર પણ હશે. મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય પરંપરા અનુસાર અને સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવી રહ્યું છે, જેવી અનેક વિશેષતા છે. જય શ્રી રામ.